Hello friends, how are you? It's me Chirag for English and you are learning functional grammar, function number 12, talking about a person or thing in relation to something or someone. બહુ મોટું નામ છે પણ ઉપયોગ એટલો જ સહેલો છે. તમને યાદ અપાવશે ધોરણ 10ની અંદર આ તમે વસ્તુ શીખી ગયા ત્યારે તમે એવું નામ આપતા હતા ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, એવું નામ. પણ અત્યારે એનું નામ ફરી ગયું છે ટોકિંગ અબાઉટ અ પર્સન ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ અથવા સમવન, અથવા બીજું નામ છે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન ઓર થિંગ. આવા બે નામ આને આપવામાં આવ્યા છે, તો ખાસ આ વસ્તુને આપણે યાદ રાખીશું. એટલે આ ફંક્શનની અંદર ખાસ તો હુ, whom, whose, which કે જે તમે ધોરણ 10ની અંદર અભ્યાસ કરી ગયા છો એનો વિશેષ ઉપયોગ થયેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો ગેટ who નો ઉપયોગ ક્યારે તમે કરતા? તો કે who તમે મૂકો, who ની પહેલા કોઈ પણ માણસનું નામ હોવું જોઈએ. who ની પહેલા શું હોવું જોઈએ? માણસનું નામ. અને who ની પાછળ તો કે ક્રિયાપદ. ક્રિયાપદ એટલે ટુ બી નું રૂપ આવી ગયું, એમિઝારી આવી ગયા, વોઝ વેરી આવી ગયા, પ્લીઝ, પ્લેડ, રન, વોક, એ બધા ક્રિયાપદ આવે. ટુ બી ના રૂપને ક્રિયાપદ જ કહેવાય, ટુ બી નું ક્રિયાપદ કહેવાય. પછી whom, તો કે whom ની આગળ પણ કોણ હોય? માણસનું નામ. માણસનું નામ. અને પાછળ કોણ હોય? તો કે પાછળ કર્તા હોય. who માં જો ક્રિયાપદ હોય, whom માં કર્તા હોય. ડિફરન્સ જોજો, ડિફરન્સ. who ની પાછળ ક્રિયાપદ હોય, whom ની પાછળ કર્તા હોય. આ બે વસ્તુ ક્લિયર થયું. હવે આપણે વાત કરી ત્રીજી વસ્તુની. ત્રીજી વસ્તુમાં છે whose. અહીંયા વ્યક્તિ અથવા પ્રાણી પણ હોઈ શકે. પછી whose ની પાછળ નામ હોય. સંબંધ દર્શાવતું નામ. જેમ કે સી ઇઝ મિસિસ શર્મા whose purse is new. whose purse એટલે જેનું પર્સ, એની હારે જેનો સંબંધ હોય એને સંબંધ દર્શાવતું નામ કહેવાય. એટલા માટે એવી રીતે નામ આવે. અને નામ પછી તો કે નામ પછી ક્રિયાપદ આવે. આટલી વસ્તુ તમારે સમજવાની છે. વિચ ક્યારે આવે? તો કે વિચ નો ઉપયોગ ખાસ તમારે યાદ રાખવાનો છે. માણસનું નામ ન હોય, વિચ ની અંદર આગળ પ્રાણીનું નામ અથવા નિર્જીવ વસ્તુ, પ્રાણીનું નામ અથવા નિર્જીવ વસ્તુ પછી વિચ. વિચ ની પાછળ ક્રિયાપદી આવી શકે અને કર્તા આવી શકે. વિચ એ who અને whom નો સમાનાર્થી થાય, પણ who અને whom માં આગળ માણસનું નામ હોય. અને જો ત્યાં પ્રાણીનું નામ હોય તો who અને whom ની જગ્યા કોણ લઈને? વિચ. ટૂંકમાં કહું, who ની જગ્યાએ વિચ લેવાનું, પણ ક્યારે આગળ પ્રાણીનું નામ હોય, નિર્જીવ હોય. whom ની જેમ કર્મ વિભક્તિ માટે વિચ વપરાય, પણ આગળ પ્રાણીનું નામ હોય ત્યારે. વિચ, who અને whom બેયની જેમ જ આવી શકે, પણ શરત એટલી કે આગળ પ્રાણીનું નામ હોવું જોઈએ. વિચની પાછળ ક્રિયાપદી આવી શકે અને કર્તાય આવી શકે. કેમ કે વિચ એ પોતે કર્તા અને કર્મ બંને માટે વપરાય છે. એક્ઝામ્પલમાં વધારે ખ્યાલ આવી જશે મિત્રો. એક્ઝામ્પલમાં આપણે જોશું. એટલે પછી ધ સેમ એજ ને સચ એજ, એને પણ આપણે એક્ઝામ્પલમાં જોઈ લઈશું. એની પેટર્ન ગોખવાની હોતી નથી, સમજવાનું હોય છે મિત્રો. થોડાક વાક્યથી આપણે આને સમજવાની કોશિશ કરીએ.
एक विशेष वस्तु મને યાદ આવી કે આમાં લાઇકનો પણ ઉપયોગ થાય છે. લાઇક બે જગ્યાએ આવે છે. આગળ જતા એક જગ્યાએ લાઇક આવશે, અત્યારથી કહી દઉં. આગળ જતા પણ આપણે લાઇક મૂકવાના છીએ, પણ એ લાઇક અને આ લાઇકમાં ફેર છે. એ મેનરમાં લાઇક આવશે ને આ લાઇક એ અલગ છે. એટલે ખાસ આનો પણ હું તમને ઉપયોગ બતાવી દઈશ. જોઈએ આગળ. આપણે એક્ઝામ્પલના વાક્યો અહીંયાથી ચાલુ કરવા પડશે. સાદા એક્ઝામ્પલ છે. યુ શુડ રાઇટ, જોતા જાજો, સચ આન્સર એઝ આર આસ્કડ. આ પહેલું વાક્ય. પછી બીજું વાક્ય આપણે અહીંયા લઈ લઈએ. આઈ વોન્ટ સચ એન ઓફિસ બોય એઝ ઇઝ એબલ ટુ ડુ માય વર્ક. ત્રીજું વાક્ય. Everybody wants such a wife as is beautiful and faithful. This is the same lady as has stolen your chappal. આનું આ વાક્ય કંઈક અલગ રીતે લખું. This is the same lady as I have seen stealing your chappal. I know, miss. I know Miss Mandal, who is a singer. The person was Jagabhai, whom you know very well. Whom you know very well. હજુ વાક્ય તો બાકી છે, પણ ધ્યાનથી આ 7 વાક્યોનો અભ્યાસ કરો વિદ્યાર્થી મિત્રો. એના આધારે જ આપણે આગળ જતા બીજું બધું લખવાનું રહેશે.
વિદ્યાર્થી મિત્રો, પહેલું વાક્ય છે યુ શુડ રાઇટ સચ આન્સર એઝ આર આસ્ક્ડ. તમારે એવા જવાબ લખવા જોઈએ જે પૂછાણા હોય. સચ એઝ એનું ગુજરાતી થાય એવા જે. I want such an office boy as is able to do my work. મારે એવો ઓફિસ બોય જોઈએ છે જે મારું કામ કરવા માટે સક્ષમ હોય. સચ એઝ, આ ઇઝ કોના માટે મેં લખ્યું? તો કે આના માટે. આ ઓફિસ બોયને ધ્યાનમાં રાખીને ઇઝ લખ્યું. કરતા એનો ઇઝ છે. I want such an office boy as is able to do my work. એજ પહેલાનો શબ્દ છે ઈનો ઈજ કરતા રાખ્યો છે. કરતા આપણે નવો મૂક્યો નથી. ઈનો ઈ સેમ ટુ સેમ આપણે કરતા રાખેલો છે. Everybody wants such a wife as is beautiful and faithful. દરેક વ્યક્તિને એવી પત્ની જોઈ છે જે સુંદર હોય અને વફાદાર હોય. એનો ઈજ કરતા. આ ઈજ કોના માટે છે? વાઇફ માટે. એ જ પહેલાનું નામ છે. એનો ઈજ કરતા રાખ્યો, નવો કરતા મૂક્યો નથી. આ જ કરતા. This is the same lady as has stolen your chappal. આ એ જ સ્ત્રી છે જેને તમારા ચપ્પલ ચોર્યા હતા. એનો ઈજ કરતા રાખ્યો એટલે સીધું ક્રિયાપદ મૂક્યું. અહીંયા તમને નવીન લાગશે, સર અહીંયા સીધું ક્રિયાપદ તમને કોને ધ્યાનમાં રાખીને મૂકો છો? આને ધ્યાનમાં રાખીને મૂકું છું મિત્રો. ખાસ આ વસ્તુ જોઈ લેજો પ્લીઝ. વિડીયો ઓફ નથી થયો ને હું જોઈ લઉં. હવે આનું આ વાક્ય નવો કરતા લઈને મેં બનાવ્યું. ધીસ ઇઝ ધ સેમ લેડી એઝ આઈ હેવ સીન સ્ટીલિંગ યોર ચપ્પલ. આ એ જ સ્ત્રી છે જે મેં તમારા ચપ્પલ ચોરી કરતી જોઈ હતી. આ એ જ સ્ત્રી છે જેને મેં તમારા ચપ્પલ ચોરી કરતા જોઈ હતી. અહીંયા કરતા મેં નવો લઈ લીધો. નવો કરતા પણ તમે મૂકી શકો. અને જો જૂનો કરતા રાખો તો જૂનો કયો હોય? આ જૂનો કરતા કહેવાય. આનો આ કરતા રાખો તો આવી રીતે ઉપરની જેમ બને. જો અને નવો કરતા મૂકો તો આ રીતે બને. પણ જનરલી તમારે એનો ઈજ કરતા રાખવાનો, એટલે તમારે મોટા ભાગે આવી રીતે સીધું ક્રિયાપદ મૂકીને જ બનાવવાનું થશે. ભવિષ્યમાં તમારે સીધું ક્રિયાપદ મૂકીને જ બનાવવાનું થશે. પણ ક્યારેક આવું વાક્ય તમે જોઈ જાઓ તો બીતા નહીં. અહીંયા નવો કરતા પણ લઈ શકાય. આ એ જ સ્ત્રી છે જેને મેં તમારા ચપ્પલ ચોરી કરતા જોયેલી. હવે દોસ્તો, સચ એજમાં સેમ એજમાં ફેર શું એ હું તમને કહી દઉં. સચ એજ એટલે એના જેવું, અને સેમ એજ એટલે એ પોતે જ. ધીસ ઇઝ ધ સેમ ચોક એઝ પારસ સર ઇઝ યુઝિંગ. આ એ જ ચોક છે જે પારસ સર યુઝ કરે છે. પારસ સરે આ ચોક વાપરે, હું આ ચોક વાપરું. એના લેક્ચરમાં આ ચોક વાપરીને વયા જાય, પછી એ ચોકથી હું મારો લેક્ચર લઉં, તો આ એક જ ચોક થયો. પણ હું એમ બોલું, ધીસ ઇઝ સચ અ ચોક એઝ પારસ સર ઇઝ યુઝિંગ. આ પારસ સર વાપરે ને એના જેવો જ ચોક છે. તો પારસભાઈ એનો ચોક હોય, મારી પાસે મારો ચોક હોય. સચ એટલે બે વસ્તુ, અને સેમ એટલે એનું ઈજ. સચ એટલે એના જેવો. એની પાસે મારી જેવો જ મોબાઈલ છે, એટલે મારી પાસે મોબાઈલ હોય ને એની પાસે હોય. પણ હું બોલું આ એ જ મોબાઈલ છે તો મેં એનો ચોરી લીધો હોય, તો એ સેમ એજ. સેમ એટલે એક જ, સચ એટલે એના જેવું. સેમ, સચમાં બે વસ્તુ હોય, સેમમાં એ જ વસ્તુ હોય. ધીસ ઇઝ ધ સેમ. સેમ એટલે એ પોતે જ. આ લેડી ઈ જ છે જેને મંદિરમાંથી તમારા ચપ્પલ ચોર્યા હતા. આઈ નો મિસ મંડલ હુ ઇઝ અ સિંગર. રાનુ મંડલ. હું રાનુ મંડલને ઓળખું છું જે એક સિંગર છે. હું એટલે જે. હુંની પાછળ જો ક્રિયાપદ આવ્યું, હુંની આગળ જો નામ આવ્યું. ધ પર્સન વોઝ જગાભાઈ whom you know very well. એ વ્યક્તિ જગાભાઈ હતા જેને તમે સારી રીતે જાણો છો. એ કોઈ બીજા નહોતા, જગાભાઈ પોતે હતા. whom-ની પહેલા જો માણસનું નામ આવ્યું, પાછળ જો કરતા, whose-ની પાછળ જો ક્રિયાપદ. તો
તો હુની પાછળ ક્રિયાપદ આવે એ ખાસ યાદ રાખવાનું, અને હુમની પાછળ દોસ્તો કરતા આવે. હજુ થોડાક વાક્યો મારે એડ કરવા છે, થોડીક વાર તમે શાંતિ રાખજો. Where is the duster? She is my friend whose husband is a doctor. I have an English book which is very useful. All that I have is yours. અને છેલ્લું 11મું વાક્ય લઈ લઉં, લાઈક વાળું. લાઈક માય બ્રધર આઈ ઓલ્સો લર્ન જર્મન. તો દોસ્તો 8 થી લઈને 11 વાક્યો જે આપણી સામે છે એને આપણે વિશેષ જોઈ લઈએ. She is my friend whose husband is a doctor. Whose ની પહેલા કોઈ પણ માણસનું નામ અથવા પશુ પ્રાણીનું અને પાછળ સંબંધ, જેના પતિ, તેની મારી ફ્રેન્ડ છે જેના પતિ ડોક્ટર છે. I have an English book which is very useful. which ની આગળ જો ઇંગ્લિશ બુક છે જે નિર્જીવ છે. મારી પાસે એક ઇંગ્લિશ બુક છે જે ખૂબ ઉપયોગી છે. which એટલે જે, પણ આગળ નિર્જીવ વસ્તુ અથવા પશુ પ્રાણી હોવું જોઈએ. અહીંયા હું ન હાલે, which જ લેવું પડે કેમ કે આગળ ઇંગ્લિશ બુક છે. આ ખાસ વાતને યાદ રાખજો, ખાસ. All that I have is yours. મારી પાસે જે કાંઈ તે બધું તારું છે. that નો ઉપયોગ, that નો ઉપયોગ આપણે with ની જગ્યાએ પણ કરી શકીએ. Like my brother, I also learn German. મારા ભાઈની જેમ હું પણ જર્મન શીખું છું. આવી રીતે લાઈક શરૂઆતમાં આવે તો ટોકિંગ અબાઉટ પર્સનમાં આવશે. એકવાર માર્ચ 2018માં પૂછાણું હતું સિલેક્ટ ધ ફંક્શનમાં, એટલે લાઈકને પણ આપણે આની અંદર એડ કરી દેવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે આની એક્સરસાઇઝના વાક્યો આપણે જોવાના છે. જનરલી આની અંદર હુ છે, હુમ છે, હુજ છે એના ઉપયોગ વધારે હોય છે, પણ ક્યારેક ક્યારેક સેમ એજ અને સચ એજ પણ મૂકી દે તો આપણે ડરવાનું નથી.
This is the girl. Dot 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 dot. કૌંસમાં છે whose. ટોકિંગ અબાઉટ પર્સન. ખાલી આટલું જ લખું છું, ટોકિંગ અબાઉટ, સમજી જાજો. મિસ્ટર પરેશ ધાનાણી is such a helpful person. જોજો સચ ધેટ શોઈંગ રિઝલ્ટમાં આવે, અહીંયા સચ એઝ આવે, અહીંયા સચ એઝ આવે, સચ ધેટ તો પેલામાં આવે શોઈંગ રિઝલ્ટમાં, એઝ ટોકિંગ અબાઉટ. That was the same boy. એક્સરસાઇઝમાં તમને ઘણું પહેલું પડશે, કેમ કે અધૂરું વાક્ય આપી દીધું હોય. સમજૂતીમાં એમ લાગે કે આડું આવડશે, પણ આવડી જાય, કેમ કે આપણે ઘણા વિદ્યાર્થીઓ આમાં સારા માર્ક લાવતા જોયા છે, એટલે તમે ચિંતા નહીં કરતા. I have met Mrs. Roy. I have met Mrs. Roy. કૌંસમાં છે who, અને પછી લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. આ એનું બીજું નામ છે. ટોકિંગ અબાઉટ પર્સનના બદલે ડિસ્ક્રાઇબિંગ પર્સન એવું પણ લખી શકે છે દોસ્તો. પાંચમું ઓડી. એ નવું મોડલ. હેઝ ઓલમોસ્ટ ધ સેમ ફીચર્સ. એઝ ટોકિંગ અબાઉટ. છઠ્ઠું વાક્ય My class teacher wear નું ભૂતકાળ wore એટલે પહેરવું, wore the same cloth. કૌંસમાં છે is talking about. He is our principal. He is our principal. Dot dot dot. કૌંસમાં છે whom અને ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે જે માર્ચ 2018માં પૂછાણું હતું એ લખું છું. ડોટ 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 લોકમાન્ય તિલક. લોકમાન્ય તિલક also was brave. કૌંસમાં છે like talking about. person. તો દોસ્તો આટલા વાક્યો આને આપણે સરસ રીતે આન્સર લખવાના છે. બધું ખાસ વિચારીને પહેલા વાક્યનો આન્સર વિચારો. ધીસ ઇઝ ધ ગર્લ whose. આ એક છોકરી છે જેનો ભાઈ, જેના પપ્પા, જેના મમ્મી, જેના ફઈ, જેના ફુવા, જે લાગુ પડે, અથવા જેનું પર્સ ચોરાઈ ગયું છે, જેનો પહેલો નંબર આવ્યો છે, જે આપણને ભળે, જે વિચાર આવે એ આપણે લખવાનું છે.
આ એ છોકરી છે જેનો ભાઈ ધારાસભ્ય છે, whose brother is an MLA. ઘણા છે એન કા લીધું, આ એમ વચાય એમાં ઉચ્ચાર શું છે, જેનો ઉચ્ચાર સ્વર હોય ત્યાં એન આવે. મિસ્ટર પરેશ ધાનાણી ઇઝ સચ અ હેલ્પફુલ પર્સન. શ્રીમાન પરેશ ધાનાણી એવા મદદગાર વ્યક્તિ છે જેણે has helped many people in અમરેલી. જેણે અમરેલીમાં મારા જિલ્લામાં ઘણા લોકોને મદદ કરી છે. એક વિદ્યાર્થી એમ કીધું કે મિસ્ટર પરેશ ધાનાણી ઇઝ અ સચ અ હેલ્પફુલ પર્સન એઝ આઈ લાઈક મચ એઝ અ પોલિટિશિયન. જેને હું પોલિટિશિયન તરીકે પસંદ કરું છું, આવું પણ કીધેલું. એ હાલે તમારા મનમાં ગુજરાતીમાં જેટલા વાક્યો આવી શકે એટલા વાક્યો આપણે મૂકી શકીએ દોસ્તો, એમાં બીજું કાંઈ હોય નહીં. પછી that was the same boy. એ જ છોકરો હતો જે was copying in exam. તે પરીક્ષામાં ચોરી કરતો હતો. તે એ જ છોકરો હતો જે પરીક્ષામાં ચોરી કરતો હતો. સાહેબ પકડો એને. I have met Mrs. Roy. હું શ્રીમતી રોયને મળ્યો જે એના વિશે કંઈક બોલો, શું કહી શકશો? કંઈક વ્યક્તિ મહાન સોશિયલ વર્કર. હુ ઇઝ અ ફેમસ સોશિયલ વર્કર. આ બધા વિદ્યાર્થીઓના જવાબ છે, મારા નથી. હુ ઇઝ અ ફેમસ સોશિયલ વર્કર. સામે બેઠા હો તો અત્યારે તમારા મનમાં ઘણા વિચાર આવત જવાબના. ઓડી A8 has almost the same feature as કઈ કાર છે ઓડી? Maserati. as Maserati. Maserati જે ઉચ્ચાર થતો હોય, બે કારના નામ લખી નાખ્યા. ઓડી A8 માં બરાબર એ જ ફીચર છે જે મઝરેટીમાં છે. ટૂંકમાં કહું તો સ્વિફ્ટ કાર જેવી જ આપણે શું નામ ભૂલી ગયો, મૂકી દો હાલો. ટૂંકમાં મર્સિડીઝ જેવી જગવાર છે એના જેવી વાત થઈ. માય ક્લાસ ટીચર વોર ધ સેમ ક્લોથ. મારા ક્લાસ ટીચરે એ જ કપડાં પહેર્યા જે એને ગઈકાલે પહેર્યા હતા. એઝ શી હેડ વોર્ન લાસ્ટ ડે. મારા ક્લાસ ટીચરે એ જ કપડાં પહેર્યા હતા જેને ગઈકાલે પહેર્યા હતા. હી ઇઝ અવર પ્રિન્સિપાલ whom. તે અમારા પ્રિન્સિપાલ છે જેને whom everybody respect. જેને બધા જ માન આપે છે. whom everybody respect very much. everybody એકવચન છે એટલે એસ લગાવ્યું. છેલ્લું વાક્ય, લોકમાન્ય તિલક ઓલ્સો બ્રેવ. સરદાર પટેલે બ્રેવ હતા. લાઈક સરદાર પટેલ. લાઈક સરદાર પટેલ, લોકમાન્ય તિલક ઓલ્સો વોઝ બ્રેવ. હજુ એક વાક્ય લખવાની ઈચ્છા થાય છે, વીચ વાળું લખવું છે. આઈ સો સાહો મૂવીનું નામ છે, કૌંસમાં છે વિચ, ડિસ્ક્રાઇબિંગ થિંગ. મેં સાહો જોયું જે એક એક્શન થ્રિલર મૂવી છે. વિચ ઇઝ એન એક્શન થ્રિલર મૂવી. જે એક એક્શન થ્રિલર મૂવી છે. તો દોસ્તો આ હતું આપણું 12મું ફંક્શન, જેનું નામ હતું ટોકિંગ અબાઉટ પર્સન ઓર થિંગ, અથવા
ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓર થિંગ વગેરે એને આપણે કહી શકીએ. ખાસ મારે તમને કહેવાનું એ છે કે તમે લોકો ખાસ આજની તારીખમાં જો PDF ફાઇલ તમને મળે તો આ લખવાનું છે. પરીક્ષામાં આવનારી પરીક્ષાની અંદર આપણે આને લીધેલું નથી. કોને? 8, 9, 10, 11, 12 આજની તારીખમાં 8મું, 9મું, 10મું, 11મું, 12મું 5 ફંક્શન પૂરા થયા છે. પણ પરીક્ષામાં આ 5 ફંક્શન આપણે લીધેલા નથી. પરીક્ષામાં માત્ર 1 થી 7 જ ફંક્શન લીધેલા છે. ઓનલી 1 to 7. એટલે ખાસ તમારે એ બાબતની કાળજી રાખવાની છે કે તમારે લોકોને 1 થી 7ની તૈયારી પરીક્ષા માટે કરવાની છે. આને લખી તો નાખવાના જ છે પણ હાલ પૂરતા એક્ઝામમાં નથી. આઈ હોપ કે તમે આ વ્યવસ્થિત જોશો, વ્યવસ્થિત સમજવાની કોશિશ કરજો. ભલે 100% ન સમજાય, 50, 60, 70 જેટલા ટકા સમજાય, બાકીનું 20-30% અહીંયા ક્લાસમાં આપણે કવર કરાવી શકશું. ઓલ ધ બેસ્ટ. ધન્યવાદ.